ભારત માત્ર એક દેશ નથી, તે સંસ્કૃતિ છે, પરંપરા છે અને હજારો વર્ષોથી વહેતી આધ્યાત્મિક ચેતનાનો જીવંત પ્રવાહ છે. આ પવિત્ર ધરતી પર અનેક શહેરો એવા છે જેમણે ઇતિહાસ રચ્યો છે, પરંતુ એક શહેર એવું પણ છે જેને સમય હરાવી શક્યો નથી, જેને આક્રમણો ભૂંસી શક્યા નથી અને જે આજે પણ પોતાની આધ્યાત્મિક ઉર્જાથી કરોડો લોકોને પોતાની તરફ આકર્ષે છે. આ શહેર છે ઉજ્જૈન. મધ્યપ્રદેશના હૃદયમાં વસેલું, પવિત્ર ક્ષિપ્રા નદીના કિનારે આવેલું અને ભગવાન મહાકાલની નગરી તરીકે સમગ્ર વિશ્વમાં પ્રસિદ્ધ. ઉજ્જૈનનું નામ સાંભળતા જ મનમાં સૌ પ્રથમ ભગવાન મહાકાલેશ્વરનું સ્મરણ થાય. પરંતુ ઉજ્જૈન માત્ર એક મંદિરનું શહેર નથી. આ શહેર છે સમ્રાટ વિક્રમાદિત્યની રાજધાની, મહાકવિ કાલિદાસની કર્મભૂમિ, ભગવાન શ્રી કૃષ્ણના શિક્ષણનું કેન્દ્ર, જ્યોતિષ અને ખગોળ વિજ્ઞાનનું પ્રાચીન પીઠસ્થાન અને હજારો વર્ષોથી ચાલતી ભારતીય સંસ્કૃતિનું જીવંત પ્રતીક. ઉજ્જૈનને પ્રાચીન સમયમાં અનેક નામોથી ઓળખવામાં આવતું. અવંતિકા, ઉજ્જૈની, કુશસ્થલી અને પદ્માવતી. દરેક નામ પાછળ એક ઇતિહાસ છે, એક પરંપરા છે અને એક આધ્યાત્મિક અર્થ છુપાયેલો છે. પુરાણોમાં ઉજ્જૈનને ભગવાન શિવની પ્રિય નગરી કહેવામાં આવી છે. એવું માનવામાં આવે છે કે અહીં માત્ર શરીર જ નહીં, પરંતુ આત્મા પણ શાંતિ અનુભવે છે. ભારતીય પરંપરા અનુસાર 7 નગરોને મોક્ષદાયની પુરીઓ કહેવામાં આવે છે. અયોધ્યા, મથુરા, હરિદ્વાર, કાશી, કાંચી, દ્વારકા અને ઉજ્જૈન. આ 7 નગરોમાં ઉજ્જૈનનું સ્થાન વિશેષ માનવામાં આવે છે, કારણ કે અહીં ભગવાન શિવ સ્વયં મહાકાલ સ્વરૂપે બિરાજમાન છે. અહીં સમય પણ ભગવાનની આજ્ઞાથી ચાલે છે અને મૃત્યુ પણ મહાકાલના ચરણોમાં સમર્પિત થઈ જાય છે. ક્ષિપ્રા માત્ર એક નદી નથી, તે ઉજ્જૈનની આત્મા છે. સદીઓથી આ નદી લાખો શ્રદ્ધાળુઓને પોતાના જળથી પવિત્ર કરતી આવી છે. સિંહસ્થ કુંભ દરમિયાન કરોડો યાત્રાળુઓ આ નદીમાં પવિત્ર સ્નાન કરે છે. એવું માનવામાં આવે છે કે ક્ષિપ્રામાં સ્નાન કરવાથી મન, વાણી અને કર્મ શુદ્ધ બને છે. સાંજની આરતી દરમિયાન હજારો દીવડાઓનું પ્રકાશ જ્યારે ક્ષિપ્રાના જળ પર તરતું જોવા મળે, ત્યારે એવું લાગે કે જાણે આકાશના તારાઓ ધરતી પર ઉતરી આવ્યા હોય. ઉજ્જૈનની ઓળખનો સૌથી તેજસ્વી પ્રકાશ છે શ્રી મહાકાલેશ્વર જ્યોતિર્લિંગ. ભારતના 12 જ્યોતિર્લિંગોમાંનું એકમાત્ર દક્ષિણામુખી જ્યોતિર્લિંગ છે. દરરોજ વહેલી સવારે થતી પ્રસિદ્ધ ભસ્મ આરતી, હજારો વર્ષોથી અવિરત ચાલી રહેલી પરંપરા અને લાખો ભક્તોની અખૂટ શ્રદ્ધા, આ બધું જ ઉજ્જૈનને અનોખું બનાવે છે. પરંતુ મહાકાલની આ નગરીની કહાની માત્ર અહીં પૂરી થતી નથી. આ શહેરના દરેક માર્ગ, દરેક મંદિર, દરેક ઘાટ અને દરેક પથ્થર એક નવી કથા કહે છે. અહીં ઇતિહાસ છે, પુરાણો છે, વિજ્ઞાન છે, ખગોળશાસ્ત્ર છે, સાહિત્ય છે અને સૌથી ઉપર છે આસ્થા. આ શહેરે રાજાઓ જોયા છે, ઋષિઓ જોયા છે, સંતો જોયા છે, વિદ્વાનો જોયા છે અને આજે પણ લાખો યાત્રાળુઓને પોતાના આધ્યાત્મિક આલિંગનમાં સમાવી લે છે. ઉજ્જૈન માત્ર એક શહેર નથી, તે એક અનુભવ છે, એક યાત્રા છે, એક એવી યાત્રા જે મનુષ્યને પોતાના અંતર સુધી લઈ જાય છે.
આજે જે શહેરને આપણે ઉજ્જૈન તરીકે ઓળખીએ છીએ તેનો ઇતિહાસ માત્ર હજારો વર્ષો જૂનો નથી, પરંતુ ભારતીય સંસ્કૃતિના ઉદય સાથે જોડાયેલો છે. આ શહેર અસંખ્ય રાજવંશોનું આગમન જોયું છે, સામ્રાજ્યોનું ઉદય અને પતન જોયું છે, અને છતાં ઉજ્જૈન આજે પણ પોતાની ઓળખ સાથે અડીખમ ઊભું છે. આ શહેરનો ઇતિહાસ ભારતના ઇતિહાસનો અભિન્ન ભાગ છે. ઈસવીસન પૂર્વે 6ઠ્ઠી સદીની વાત છે. તે સમયે ભારત અનેક શક્તિશાળી રાજ્યોમાં વહેંચાયેલું હતું. આ રાજ્યોને મહાજનપદો તરીકે ઓળખવામાં આવતા. તેમાંનું એક હતું અવંતી, અને તેની ગૌરવશાળી રાજધાની હતી ઉજ્જૈની. અવંતી માત્ર રાજકીય રીતે જ શક્તિશાળી નહોતું, પરંતુ વેપાર, શિક્ષણ, સંસ્કૃતિ અને ધર્મનું પણ અગ્રણી કેન્દ્ર હતું. ઉત્તર ભારતને દક્ષિણ ભારત સાથે જોડતા મહત્વપૂર્ણ વેપારી માર્ગો અહીંથી પસાર થતા. પરિણામે દેશ વિદેશના વેપારીઓ, વિદ્વાનો અને યાત્રાળુઓ સતત ઉજ્જૈનની મુલાકાત લેતા. કલ્પના કરો, વિશાળ બજારો, ઊંટોના કાફલા, ઘોડેસવાર સૈનિકો, મસાલા, રેશમી કાપડ, કિંમતી ધાતુઓ અને દૂરના દેશમાંથી આવેલા વેપારીઓ. ઉજ્જૈન માત્ર એક રાજધાની નહોતી, તે ભારતના સૌથી સમૃદ્ધ વેપારી કેન્દ્રોમાંનું એક હતું. અહીંથી પશ્ચિમના બંદરો સુધી માલ પહોંચતો અને ત્યાંથી વિદેશી વેપાર વિકસતો. આર્થિક સમૃદ્ધિએ ઉજ્જૈનને સાંસ્કૃતિક સમૃદ્ધિ પણ આપી. ઉજ્જૈનમાં માત્ર ધન જ નહોતું, અહીં જ્ઞાન પણ હતું. દેશના વિવિધ પ્રદેશોમાંથી વિદ્યાર્થીઓ અહીં અભ્યાસ કરવા આવતા. વેદ, વ્યાકરણ, આયુર્વેદ, જ્યોતિષ, ગણિત અને તત્વજ્ઞાન, આ બધાનો અભ્યાસ અહીં થતો. જ્ઞાન અને આધ્યાત્મિકતા બંનેનો સંગમ ઉજ્જૈનની વિશેષ ઓળખ બની ગયો. સમય આગળ વધ્યો. ભારતમાં મૌર્ય સામ્રાજ્યનો ઉદય થયો. સમ્રાટ ચંદ્રગુપ્ત મૌર્ય પછી સમ્રાટ અશોકનો સમય આવ્યો. એવું માનવામાં આવે છે કે સમ્રાટ બનતા પહેલાં અશોકને ઉજ્જૈનનો રાજ્યપાલ બનાવવામાં આવ્યો હતો. અહીં રહીને તેણે રાજ્ય વ્યવસ્થા અને પ્રજાના જીવનનો નજીકથી અનુભવ કર્યો. પછી જ્યારે તેઓ સમ્રાટ બન્યા ત્યારે તેમના શાસનમાં ધર્મ, શાંતિ અને વિકાસને વિશેષ મહત્ત્વ મળ્યું. ઉજ્જૈન પણ આ વિકાસ યાત્રાનો મહત્ત્વનો ભાગ બન્યું. મૌર્ય પછી શુંગ, સાતવાહન અને અંતે ગુપ્ત યુગ આવ્યો. ઘણા ઇતિહાસકારો ગુપ્ત યુગને ભારતનો સુવર્ણ યુગ કહે છે. આ સમયગાળા દરમિયાન કલા, સાહિત્ય, વિજ્ઞાન અને સ્થાપત્યનો અદ્ભુત વિકાસ થયો. ઉજ્જૈન ફરી એકવાર દેશના અગ્રણી સાંસ્કૃતિક કેન્દ્રોમાં સ્થાન પામ્યું. અહીંથી જ્ઞાનનો પ્રકાશ સમગ્ર ભારત સુધી ફેલાતો રહ્યો. આ શહેરનું જીવન માત્ર રાજકારણ સુધી મર્યાદિત નહોતું. અહીંની નદીઓ, મંદિરો, આશ્રમો અને યજ્ઞો, આ બધું ઉજ્જૈનને આધ્યાત્મિક નગરી તરીકે વિકસાવતું રહ્યું. દરેક યુગમાં કોઈને કોઈ મહાન સંત, ઋષિ અથવા વિદ્વાને આ ધરતીને પોતાની સાધનાથી પવિત્ર બનાવી. એટલા માટે જ આજે પણ ઉજ્જૈનમાં પ્રવેશતા એક અલગ પ્રકારની શાંતિનો અનુભવ થાય છે. પરંતુ ઉજ્જૈનના ઇતિહાસનો સૌથી તેજસ્વી અધ્યાય હજુ બાકી હતો. એક એવો રાજા જે માત્ર પોતાની તલવાર માટે જ નહીં, પરંતુ પોતાના ન્યાય, દાનશીલતા, બુદ્ધિમત્તા અને પ્રજાપ્રેમ માટે પણ અમર બની ગયો. એક એવું નામ જે આજે પણ ભારતના દરેક ખૂણે આદરપૂર્વક લેવામાં આવે છે, સમ્રાટ વિક્રમાદિત્ય. તેમના શાસનમાં ઉજ્જૈન માત્ર રાજધાની નહોતું, પરંતુ સમગ્ર ભારતનું સાંસ્કૃતિક હૃદય બની ગયું. તેમની સાથે જોડાયેલી છે નવરત્નોની ગૌરવગાથા, મહાકવિ કાલિદાસની અવિસ્મરણીય રચનાઓ અને વિક્રમ વેતાળની રહસ્યમય લોકકથાઓ.
સમ્રાટ વિક્રમાદિત્ય વિશે અનેક ઐતિહાસિક ઉલ્લેખો, લોક પરંપરાઓ અને કથાઓ ઉપલબ્ધ છે. લોકમાન્યતા અનુસાર તેઓ એવા રાજા હતા જેમના દરબારમાં ગરીબ અને ધનિક બંનેને સમાન ન્યાય મળતો. તેમની રાજસભા માત્ર સત્તાનું કેન્દ્ર નહોતી, પરંતુ જ્ઞાન, કલા અને સંસ્કૃતિનું વિશ્વવિખ્યાત કેન્દ્ર હતી. દેશના ખૂણે ખૂણેથી વિદ્વાનો અહીં આવતા, ચર્ચા થતી, શાસ્ત્રાર્થ થતા અને નવા વિચારો જન્મ લેતા. તે સમય ભારત માટે પડકારોથી ભરેલો હતો. વિદેશી આક્રમણોનો ભય સતત વધતો હતો. એવા સમયમાં વિક્રમાદિત્યે પોતાના પરાક્રમ અને કુશળ નેતૃત્વથી અનેક શત્રુઓને પરાજિત કર્યા. લોકકથા અનુસાર તેમણે શક આક્રમણકારો પર વિજય મેળવ્યો. આ વિજયની સ્મૃતિમાં જ એક નવા યુગની શરૂઆત થઈ, જેને આજે સમગ્ર ભારત વિક્રમ સંવત તરીકે ઓળખે છે. આ પંચાંગ આજે પણ ભારતના અનેક પ્રદેશોમાં ધાર્મિક અને સાંસ્કૃતિક જીવનનો અભિન્ન ભાગ છે. દર વર્ષે જ્યારે ભારતીય નવું વર્ષ ઉજવાય છે, ત્યારે લાખો લોકો અજાણતા જ સમ્રાટ વિક્રમાદિત્યની સ્મૃતિને વંદન કરે છે. વિક્રમ સંવત માત્ર સમયની ગણતરી નથી, તે ભારતની પ્રાચીન પરંપરા, સંસ્કૃતિ અને સ્વાભિમાનનું પ્રતીક છે. સમય બદલાયો, રાજવંશો બદલાયા, પરંતુ વિક્રમ સંવત આજે પણ અવિરત ચાલે છે. પરંતુ સમ્રાટ વિક્રમાદિત્યની સૌથી મોટી ઓળખ તેમના દરબારમાં રહેલા વિદ્વાનો હતા. તેમની રાજસભા નવરત્નો માટે વિશ્વવિખ્યાત હતી. આ 9 મહાન વિદ્વાનો પોતપોતાના ક્ષેત્રના શ્રેષ્ઠ માનવામાં આવતા. કોઈ ખગોળશાસ્ત્રી, કોઈ વૈદ, કોઈ કવિ, કોઈ વ્યાકરણનો આચાર્ય. આ 9 રત્નોએ ભારતીય જ્ઞાન પરંપરાને નવી ઊંચાઈ આપી. આ 9 રત્નોમાં સૌથી પ્રસિદ્ધ નામ હતું મહાકવિ કાલિદાસ. સંસ્કૃત સાહિત્યના શ્રેષ્ઠ કવિ તરીકે આજે પણ તેમનું સ્થાન અદ્વિતીય છે. અભિજ્ઞાન શાકુંતલમ, મેઘદૂત અને રઘુવંશમ જેવી અમર કૃતિઓએ ભારતીય સાહિત્યને વિશ્વભરમાં ગૌરવ અપાવ્યું. એવું કહેવાય છે કે ઉજ્જૈનની પ્રકૃતિ, શિપ્રા નદી અને અહીંનું સાંસ્કૃતિક વાતાવરણ કાલિદાસની રચનાઓમાં જીવંત બનીને પ્રગટે છે. આજે પણ તેમની કવિતાઓમાં ઉજ્જૈનની ઝલક જોવા મળે છે. માત્ર સાહિત્ય જ નહીં, ઉજ્જૈન ખગોળ વિજ્ઞાનનું પણ મહત્વનું કેન્દ્ર હતું. અહીં સમયની ગણતરી, ગ્રહોની ગતિ અને પંચાંગનું નિર્માણ કરવામાં આવતું. પ્રાચીન ભારતના જ્યોતિષીઓ માટે ઉજ્જૈન એક મુખ્ય સંદર્ભ સ્થાન હતું. એટલા માટે પછીના સમયમાં અહીં વેધશાળાનું નિર્માણ પણ કરવામાં આવ્યું. સમ્રાટ વિક્રમાદિત્ય વિશે એક વાત આજે પણ લોકો યાદ કરે છે. તેઓ માત્ર રાજસિંહાસન પર બેસીને શાસન કરતા નહોતા. લોકકથા અનુસાર તેઓ રાત્રે વેશ બદલીને શહેરમાં ફરતા, પ્રજાની સમસ્યા સાંભળતા, અન્યાય સામે લડતા અને જરૂરિયાતમંદોની મદદ કરતા. સાચા રાજાની આ જ ઓળખ છે. માત્ર તેની સત્તાથી નહીં, પરંતુ તેની પ્રજા પ્રત્યેની કરુણાથી થાય છે. અને કદાચ આ જ કારણ છે કે વિક્રમાદિત્ય આજે પણ લોકોના હૃદયમાં જીવંત છે. પરંતુ સમ્રાટ વિક્રમાદિત્યનું નામ માત્ર ઇતિહાસમાં જ નહીં, લોકકથાઓમાં પણ અમર બની ગયું. એક એવી કથા જેમાં છે સ્મશાનની રહસ્યમય રાત, એક બોલતો વેતાલ અને બુદ્ધિની કસોટી લેતા પ્રશ્નો. આ કથા છે વિક્રમ અને વેતાલની. સદીઓથી બાળકો, વિદ્વાનો અને વાર્તા પ્રેમીઓ આ કથાઓ સાંભળતા આવ્યા છે. એક દિવસ એક તાંત્રિક રાજા વિક્રમાદિત્યના દરબારમાં આવ્યો. તેણે રાજાને વિનંતી કરી કે એક વિશેષ સાધના પૂર્ણ કરવા માટે
સ્મશાનમાં એક વૃક્ષ પર લટકતા વેતાલને લાવી આપવો પડશે. વિક્રમાદિત્યે કોઈ પ્રશ્ન પૂછ્યો નહીં, કારણ કે તેમના માટે વચન એટલે ધર્મ. રાજા તરત જ તલવાર લઈને અંધારી રાત્રે સ્મશાન તરફ નીકળી પડ્યો. જંગલની વચ્ચે એક પ્રાચીન વૃક્ષ અને તેની ડાળ પર ઊંધો લટકતો એક મૃતદેહ, પરંતુ તે સામાન્ય મૃતદેહ નહોતો. તેમાં નિવાસ કરતો હતો વેતાલ. જેવો જ રાજાએ તેને પોતાના ખભા પર ઉઠાવ્યો, તેવો જ વેતાલ હસી પડ્યો. તે બોલ્યો, હે રાજા, રસ્તો લાંબો છે, ચાલ હું તને એક વાર્તા કહું. દર વખતે વેતાલ એક નવી વાર્તા કહેતો, ક્યારેક બે રાજકુમારોની, ક્યારેક વેપારીની, તો ક્યારેક કોઈ રાજકુમારીની. પણ દરેક વાર્તાના અંતે એક પ્રશ્ન પૂછતો, એવો પ્રશ્ન જેનો જવાબ માત્ર બુદ્ધિશાળી અને ન્યાયી વ્યક્તિ જ આપી શકે. વેતાળ રાજાને કહેતો, જો તને જવાબ ખબર હશે અને તું મૌન રહેશે તો તારું મસ્તક ફાટી જશે, અને જો જવાબ આપશે તો હું ફરીથી આ વૃક્ષ પર જઈ લટકીશ. સમ્રાટ વિક્રમાદિત્ય માત્ર પરાક્રમી નહોતા, પણ બુદ્ધિશાળી પણ હતા. દરેક પ્રશ્નનો તેઓ તર્કપૂર્વક જવાબ આપતા, અને જેવો તેવો જવાબ આપતા તેવો વેતાલ હસતો અને પળવારમાં ફરીથી વૃક્ષ પર જઈ લટકી જતો. ફરી રાજા તેને લેવા જતા. આ ઘટના એક વાર નહીં, બે વાર નહીં, પણ 25 વખત બની. આથી જ આ કથાઓને વેતાલ પંચવિંશતિ તરીકે ઓળખવામાં આવે છે. જો ધ્યાનથી જોઈએ તો વેતાલના પ્રશ્નો માત્ર કોયડાઓ નહોતા, તે જીવનના પ્રશ્નો હતા. સાચો મિત્ર કોણ? સાચો ન્યાય શું? ધર્મ શું? ત્યાગ શું? પ્રેમ શું? ફરજ શું? અને સાચો રાજા કોણ? દરેક વાર્તા માનવ જીવનના કોઈને કોઈ મૂલ્યને સ્પર્શતી હતી. ભારતની લગભગ દરેક ભાષામાં વિક્રમ વેતાલની વાર્તાઓ વાંચવામાં આવે છે. પુસ્તકો, ટીવી સિરિયલ, કાર્ટૂન અને નાટક દ્વારા આ ગાથા નવી પેઢી સુધી પહોંચતી રહી છે. કારણ કે સમય બદલાય છે, પરંતુ સત્ય, ન્યાય અને બુદ્ધિનું મહત્વ ક્યારેય બદલાતું નથી. ઉજ્જૈન આજે પણ સમ્રાટ વિક્રમાદિત્યની સ્મૃતિને જીવંત રાખે છે. અહીં તેમની પ્રતિમાઓ, સ્મારકો અને તેમના નામ સાથે જોડાયેલા અનેક સ્થળો જોવા મળે છે. દર વર્ષે વિક્રમોત્સવ જેવા સાંસ્કૃતિક કાર્યક્રમો દ્વારા તેમના યોગદાનને યાદ કરવામાં આવે છે. આ શહેર આજે પણ પોતાના મહાન રાજાને ભૂલ્યું નથી. આ શહેરનું બીજું સૌથી મોટું ગૌરવ છે તેના હૃદયમાં બિરાજમાન એક એવું સ્થાન જ્યાં સમય પણ નમન કરે છે, જ્યાં મૃત્યુ પણ મહાકાલના ચરણોમાં શરણાગત બને છે, જ્યાં દરરોજ હજારો નહીં લાખો ભક્તો એક જ નામનો જાપ કરે છે, જય શ્રી મહાકાલ. ભારતની પવિત્ર ધરતી પર ભગવાન શિવના 12 જ્યોતિર્લિંગો આવેલા છે. આ 12 જ્યોતિર્લિંગોમાં એક એવું જ્યોતિર્લિંગ છે જે માત્ર શ્રદ્ધાનું નહીં, પરંતુ સમય, મૃત્યુ અને અનંત શક્તિનું પણ પ્રતીક માનવામાં આવે છે. આ છે શ્રી મહાકાલેશ્વર જ્યોતિર્લિંગ, ઉજ્જૈનના હૃદયમાં બિરાજમાન. મહાકાલેશ્વર માત્ર એક મંદિર નથી, તે કરોડો ભક્તોની આસ્થા, ભારતીય સંસ્કૃતિની ઓળખ અને શિવ તત્વનું જીવંત સ્વરૂપ છે. પુરાણોમાં મહાકાલેશ્વર સાથે જોડાયેલી એક અદ્ભુત કથા વર્ણવવામાં આવે છે. પ્રાચીન સમયમાં ઉજ્જૈનને અવંતિકા તરીકે ઓળખવામાં આવતું હતું. અહીં ભગવાન શિવના પરમ ભક્તો રહેતા હતા. તેઓ દિવસ રાત ભક્તિમાં લીન રહેતા. પરંતુ એક વખત દૂષણ નામનો શક્તિશાળી અસુર આ પ્રદેશમાં આતંક મચાવવા લાગ્યો. યજ્ઞો બંધ કરાવ્યા, ઋષિઓને સતાવ્યા અને ધર્મનો નાશ કરવાના પ્રયાસ કર્યા. ત્યારે ભક્તોની હૃદયપૂર્વકની પ્રાર્થનાથી ભગવાન શિવ પ્રચંડ જ્યોતિ સ્વરૂપે પ્રગટ થયા. તેમણે અસુરનો સંહાર કર્યો અને ભક્તોની વિનંતી સ્વીકારી. અહીં જ મહાકાલેશ્વર તરીકે સદાય માટે બિરાજમાન થયા. મહાકાલ, આ નામનો અર્થ જ ઘણો ગહન છે. કાલ એટલે સમય
અને મહાકાલ એટલે સમયના પણ સ્વામી એવા ભગવાન, જેમના માટે ભૂતકાળ, વર્તમાન અને ભવિષ્ય ત્રણેય એક સમાન છે. આ જ કારણ છે મહાકાલને મૃત્યુના સ્વામી પણ માનવામાં આવે છે. ભક્તો માને છે કે જે મહાકાલની શરણમાં આવે છે તેના મનમાંથી મૃત્યુનો ભય દૂર થઈ જાય છે. શ્રી મહાકાલેશ્વર મંદિરનું વર્તમાન સ્વરૂપ સદીઓના ઇતિહાસનું સાક્ષી છે. આ મંદિર અનેક વખત આક્રમણોનો ભોગ બન્યું, પરંતુ દરેક વખત શ્રદ્ધાએ તેને ફરીથી ઊભું કર્યું. આજે જે ભવ્ય મંદિર આપણે જોઈએ છીએ તે મરાઠા યુગમાં વિશેષ રીતે પુનઃનિર્માણ પામ્યું. મંદિરની સ્થાપત્ય શૈલી, કોતરણી, વિશાળ પ્રાંગણ અને આધ્યાત્મિક વાતાવરણ દરેક ભક્તના મનમાં અવિસ્મરણીય છાપ છોડી જાય છે. જો મહાકાલ મંદિરની સૌથી અનોખી પરંપરાની વાત કરીએ તો સૌથી પહેલાં નામ આવે છે ભસ્મ આરતીનું. દરરોજ બ્રહ્મ મુહૂર્તમાં ભગવાન મહાકાલને વિશેષ વિધિથી અભિષેક કરવામાં આવે છે. પછી મંત્રોચ્ચાર, નગારાના નાદ, શંખધ્વનિ અને દિવ્ય વાતાવરણ વચ્ચે ભસ્મ આરતી થાય છે. આ પરંપરા વિશ્વમાં અનોખી માનવામાં આવે છે. હજારો ભક્તો માત્ર આ એક આરતીના દર્શન માટે દૂર દૂરથી ઉજ્જૈન આવે છે. દર વર્ષે કરોડો શ્રદ્ધાળુઓ મહાકાલના દર્શન કરવા આવે છે. કોઈ પોતાની મનોકામના લઈને આવે છે, કોઈ આભાર વ્યક્ત કરવા, તો કોઈ માત્ર આ દિવ્ય ઉર્જાનો અનુભવ કરવા. અહીં રાજા અને રંક, ધનિક અને ગરીબ બધા એક જ કતારમાં ઊભા રહે છે, કારણ કે મહાકાલના દરબારમાં બધા જ સમાન છે. તાજેતરના વર્ષોમાં મહાકાલ મંદિર પરિસરનો વિશાળ વિકાસ થયો છે. મહાકાલ લોકના નિર્માણથી આ સમગ્ર વિસ્તાર વિશ્વસ્તરીય આધ્યાત્મિક પરિસર બની ગયો છે. વિશાળ શિવમૂર્તિઓ, અદ્ભુત શિલ્પકલા, શિવપુરાણના પ્રસંગોને દર્શાવતી કૃતિઓ અને સુંદર પ્રકાશ વ્યવસ્થા દરેક યાત્રાળુને એક અનોખો અનુભવ કરાવે છે. આજના સમયમાં મહાકાલ લોક ઉજ્જૈનની નવી ઓળખ બની ગયું છે. સૂર્યોદયથી લઈને સૂર્યાસ્ત સુધી મહાકાલ મંદિર જીવંત રહે છે. ક્યાંક રુદ્રાભિષેક ચાલી રહ્યો હોય છે, ક્યાંક વૈદિક મંત્રો ગુંજી રહ્યા હોય છે, તો ક્યાંક ભક્તો ભજનમાં લીન હોય છે. અહીં આવનાર દરેક વ્યક્તિ એક જ વાત અનુભવે છે કે અહીં માત્ર મંદિર નથી, અહીં કોઈ અદૃશ્ય દિવ્ય શક્તિનો સ્પર્શ છે. પરંતુ ઉજ્જૈનની આધ્યાત્મિક યાત્રા મહાકાલેશ્વર સુધી મર્યાદિત નથી. આ પવિત્ર નગરીમાં એવા અનેક મંદિરો છે જેની પોતાની આગવી પરંપરા, પૌરાણિક કથાઓ અને અદ્ભુત રહસ્યો છે. હવેના ભાગમાં આપણે તેના વિશે જોઈશું. મહાકાલના શહેરમાં સૌથી રહસ્યમય અને અનોખા મંદિરોમાંનું એક છે શ્રી કાલ ભૈરવ મંદિર. શાસ્ત્રોમાં કાલ ભૈરવને ભગવાન શિવના ઉગ્ર સ્વરૂપ તરીકે વર્ણવવામાં આવ્યા છે. તેઓ ઉજ્જૈનના રક્ષક દેવતા માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે મહાકાલની નગરીમાં પ્રવેશતા દરેક યાત્રાળુ પર કાલ ભૈરવની કૃપા રહે છે. આ મંદિરની સૌથી અનોખી પરંપરા છે મદિરાનો પ્રસાદ. અહીં ભક્તો ભગવાન કાલ ભૈરવને શ્રદ્ધાપૂર્વક મદિરા અર્પણ કરે છે. આશ્ચર્યની વાત એ છે કે અર્પણ કરેલી મદિરા રહસ્યમય રીતે અદૃશ્ય થઈ જાય છે. આ ઘટના વર્ષોથી લાખો ભક્તો અને સંશોધકો માટે કુતૂહલનો વિષય બની રહી છે. શ્રદ્ધાળુઓ તેને ભગવાનની દિવ્ય લીલા માને છે. હવે આપણે પહોંચીએ છીએ શ્રી હરસિદ્ધિ માતા મંદિર. આ મંદિર ભારતના પ્રાચીન શક્તિ ઉપાસના કેન્દ્રોમાંનું એક માનવામાં આવે છે. લોકમાન્યતા મુજબ સતી માતાની કોણી અહીં પડી હતી, તેથી આ સ્થળને શક્તિપીઠ તરીકે પણ માન આપવામાં આવે છે. પરંતુ આ મંદિરની સૌથી મોટી ઓળખ છે તેના બે વિશાળ લાલ રંગના દીપસ્તંભ. નવરાત્રિ દરમિયાન
હજારો દીવાઓથી ઝગમગતા આ દીપ સ્તંભોનું દ્રશ્ય અવર્ણનીય લાગે છે. જાણે ધરતી પર તારાઓ ઉતરી આવ્યા હોય. આ દ્રશ્ય જોવા માટે દેશ વિદેશથી હજારો શ્રદ્ધાળુઓ ઉજ્જૈન આવે છે. ઉજ્જૈનનું બીજું અત્યંત પ્રાચીન અને પ્રસિદ્ધ સ્થાન છે ગઢ કાલિકા મંદિર. આ મંદિરને મહાકવિ કાલિદાસ સાથે જોડવામાં આવે છે. લોકકથા અનુસાર કાલિદાસ શરૂઆતમાં ખૂબ સામાન્ય બુદ્ધિના હતા, પરંતુ દેવી કાલિકાની કૃપાથી તેમને અદ્ભુત જ્ઞાન પ્રાપ્ત થયું અને પછી તેઓ વિશ્વના મહાન કવિઓમાં સ્થાન પામ્યા. આજે પણ વિદ્યાર્થીઓ, લેખકો, કલાકારો અને સાહિત્ય પ્રેમીઓ દેવીના આશીર્વાદ મેળવવા અહીં આવે છે. ઉજ્જૈનના સૌથી પ્રાચીન ગણેશ મંદિરોમાંનું એક છે ચિંતામણ ગણેશ મંદિર. ચિંતામણ એટલે ચિંતાઓ દૂર કરનાર. એવું માનવામાં આવે છે કે જે ભક્ત સાચા મનથી અહીં પ્રાર્થના કરે છે તેની મુશ્કેલીઓ ધીમે ધીમે દૂર થવા લાગે છે. લગ્ન, શિક્ષણ, વ્યવસાય અથવા જીવનના નવા કાર્યની શરૂઆત પહેલાં હજારો લોકો અહીં દર્શન કરવા આવે છે. મંદિરનું પ્રાચીન સ્થાપત્ય અને શાંત વાતાવરણ મનને વિશેષ શાંતિ આપે છે. હવે આપણે પહોંચીશું એક એવા સ્થળે જેનો સંબંધ માત્ર ધર્મ સાથે જ નહીં પણ ખગોળ વિજ્ઞાન સાથે પણ છે. આ છે મંગળનાથ મંદિર. પરંપરાગત માન્યતા અનુસાર આ સ્થળને મંગળ ગ્રહનું જન્મસ્થાન માનવામાં આવે છે. જેઓની જન્મકુંડળીમાં મંગળ સંબંધિત દોષ હોય તેઓ અહીં વિશેષ પૂજા કરાવે છે. પરંતુ મંગળનાથનું મહત્ત્વ માત્ર જ્યોતિષ પૂરતું નથી. પ્રાચીન ભારતીય ખગોળશાસ્ત્રમાં ઉજ્જૈનને સમય અને દેશાંતર માપવાનું એક મહત્ત્વપૂર્ણ કેન્દ્ર માનવામાં આવતું હતું. આ કારણે આ વિસ્તારનું વૈજ્ઞાનિક મહત્ત્વ પણ અત્યંત વિશેષ રહ્યું છે. ઉજ્જૈનની યાત્રા આપણે જોઈએ તો સાંદીપની ઋષિના આશ્રમ વિના અધૂરી છે. એવું માનવામાં આવે છે કે ભગવાન શ્રી કૃષ્ણ, બલરામ અને સુદામાએ અહીં ગુરુ સાંદીપની પાસેથી શિક્ષણ પ્રાપ્ત કર્યું હતું. આ આશ્રમ માત્ર શિક્ષણનું કેન્દ્ર નહોતું, પરંતુ શિષ્ય પરંપરાનું જીવંત પ્રતીક છે. આજે પણ આ સ્થાન પર પહોંચતા મન સ્વાભાવિક રીતે નમ્ર બની જાય છે. ઉજ્જૈનમાં દરેક મંદિર એક અલગ અનુભવ આપે છે. ક્યાંક ભક્તિ છે, ક્યાંક શક્તિ, ક્યાંક જ્ઞાન છે તો ક્યાંક રહસ્ય. અને કદાચ આ જ કારણ છે કે અહીં આવનાર દરેક યાત્રાળુ પોતાની અંદર કંઈક બદલાતું અનુભવે છે. પરંતુ ઉજ્જૈનની યાત્રા હજુ અધૂરી છે. આ શહેરની ધડકન માત્ર તેના મંદિરોમાં નથી, તેની પવિત્ર નદી, તેના ઘાટ અને વિશ્વવિખ્યાત સિંહસ્થ કુંભમાં પણ વસે છે. આપણે આગામી ભાગમાં જોઈશું તેના વિશે. ઉજ્જૈનની વાત આવે અને શિપ્રા નદીનું નામ ન આવે એવું બની જ શકે નહીં. જેમ વારાણસી માટે ગંગા, પ્રયાગરાજ માટે સંગમ, તેમ ઉજ્જૈન માટે શિપ્રા નદી. આ નદી માત્ર જળધારા નથી, તે હજારો વર્ષથી વહેતી શ્રદ્ધાની ગંગા છે. અસંખ્ય ઋષિઓએ, સંતોએ અને મહાત્માઓએ તેના કિનારે સાધના કરી છે અને આજે પણ દરરોજ હજારો ભક્તો આ પવિત્ર જળમાં સ્નાન કરીને પોતાના જીવનને ધન્ય માને છે. શિપ્રા નદીનો ઉલ્લેખ સ્કંદ પુરાણ, મત્સ્ય પુરાણ અને અનેક પ્રાચીન ગ્રંથોમાં જોવા મળે છે. આ નદી ઉજ્જૈનની જીવનરેખા છે. સદીઓથી ધાર્મિક વિધિઓ, યજ્ઞો, તર્પણ અને પવિત્ર સ્નાન માટે શિપ્રાને વિશેષ મહત્ત્વ આપવામાં આવ્યું છે. એવું માનવામાં આવે છે કે શ્રદ્ધા સાથે કરવામાં આવેલું શિપ્રા સ્નાન મનને પવિત્ર કરે છે અને જીવનમાં નવી સકારાત્મક ઉર્જાનો સંચાર કરે છે. શિપ્રા નદીના કિનારે આવેલો રામઘાટ ઉજ્જૈનનો સૌથી પ્રસિદ્ધ અને પવિત્ર ઘાટ માનવામાં આવે છે. લોકમાન્યતા અનુસાર ભગવાન શ્રી રામ વનવાસ દરમિયાન
આ પ્રદેશમાં આવ્યા હતા. તેમની સ્મૃતિ સાથે જોડાયેલું આ સ્થાન આજે કરોડો શ્રદ્ધાળુઓની આસ્થાનું કેન્દ્ર છે. સવારના સમયે જ્યારે સૂર્યના પ્રથમ કિરણો શિપ્રાના જળને સ્પર્શે છે ત્યારે અહીંનું દ્રશ્ય અદ્ભુત લાગે છે. કોઈ જપ કરી રહ્યા છે, કોઈ ધ્યાનમાં લીન છે, તો કોઈ પોતાના પૂર્વજોને તર્પણ અર્પણ કરી રહ્યા છે. અને પછી આવે છે સાંજનો સમય, જ્યારે સમગ્ર ઉજ્જૈન શિપ્રા આરતીનું સાક્ષી બને છે. ઘંટનાદ, શંખધ્વનિ, વૈદિક મંત્રોચ્ચાર અને હાથમાં પ્રગટેલા વિશાળ દીપ. આરતી શરૂ થતાં જ સમગ્ર વાતાવરણ ભક્તિમય બની જાય છે. હજારો દીવડાઓ શિપ્રાના જળ પર તરતા જાય છે. આ દ્રશ્ય દરેક યાત્રાળુના હૃદયમાં જીવનભર માટે અંકિત થઈ જાય છે. પરંતુ દર 12 વર્ષે શિપ્રા નદીનો આ કિનારો એક એવા દ્રશ્યનો સાક્ષી બને છે જે સમગ્ર વિશ્વને આશ્ચર્યચકિત કરી દે છે. આ છે સિંહસ્થ કુંભ મહાપર્વ, વિશ્વના સૌથી મોટા આધ્યાત્મિક સમાગમોમાંનું એક. કરોડો શ્રદ્ધાળુઓ, હજારો સંતો, સેંકડો અખાડાઓ અને અસંખ્ય આધ્યાત્મિક પરંપરાઓ એક જ સ્થળે ભેગા થાય છે. જ્યાં નજર જાય ત્યાં માત્ર શ્રદ્ધાનો મહાસાગર જ દેખાય. સિંહસ્થનું સૌથી આકર્ષક દ્રશ્ય હોય છે શાહી સ્નાન. જ્યારે વિવિધ અખાડાઓના સંતો ભવ્ય શોભાયાત્રા સાથે શિપ્રા તરફ આગળ વધે છે. નાગા સાધુઓ હાથમાં ત્રિશૂળ, ધ્વજાઓ, શંખ, ઢોલ અને હર હર મહાદેવના ગુંજતા નાદ. આ દ્રશ્ય માત્ર ધાર્મિક કાર્યક્રમ નથી, તે ભારતની હજારો વર્ષ જૂની સાધના પરંપરાનું જીવંત પ્રદર્શન છે. સિંહસ્થ કુંભ માત્ર ભારતના લોકો માટે જ નહીં, પરંતુ સમગ્ર વિશ્વ માટે એક અનોખું આકર્ષણ છે. વિદેશી સંશોધકો, ડોક્યુમેન્ટરી નિર્માતાઓ, ફોટોગ્રાફરો અને આધ્યાત્મિક જિજ્ઞાસુઓ આ મહાપર્વને નજીકથી જોવા ઉજ્જૈન આવે છે. તેઓ માટે આ એક મેળો નથી, પરંતુ માનવ સંસ્કૃતિની જીવંત પરંપરાનો અભ્યાસ છે. સિંહસ્થ દરમિયાન માત્ર સ્નાન જ થતું નથી, અહીં ધર્મસભા યોજાય છે, વેદ અને ઉપનિષદ પર પ્રવચનો થાય છે, યોગ, ધ્યાન, ભજન, સેવા અને આધ્યાત્મિક ચર્ચાઓનો સતત પ્રવાહ ચાલે છે. હજારો લોકો અહીંથી માત્ર આશીર્વાદ નહીં, પણ જીવન જીવવાની નવી દિશા લઈને જાય છે. સાંદીપની આશ્રમમાં આવેલું ગોમતી કુંડ પણ અત્યંત પવિત્ર માનવામાં આવે છે. લોક માન્યતા અનુસાર ગુરુ સાંદીપનીના આશીર્વાદથી ભગવાન શ્રી કૃષ્ણે સમગ્ર ભારતની પવિત્ર નદીઓનું જળ અહીં એકત્ર કર્યું હતું. આજે પણ હજારો યાત્રાળુઓ આ કુંડના દર્શન કરે છે અને આ સ્થાનની પવિત્રતાનો અનુભવ કરે છે. અહીંની શાંતિ આધુનિક જીવનના કોલાહલથી દૂર આત્માને સ્પર્શી જાય છે. હવે આપણે પહોંચીએ છીએ ઉજ્જૈનની વૈજ્ઞાનિક ઓળખ વેધશાળામાં. 18મી સદીમાં જયપુરના મહાન શાસક મહારાજા સવાઈ જયસિંહ દ્વિતીયએ ભારતમાં 5 વેધશાળાઓનું નિર્માણ કરાવ્યું. તેમાંની એક ઉજ્જૈનમાં આવેલી છે, કારણ કે પ્રાચીન ભારતના ખગોળશાસ્ત્રમાં ઉજ્જૈનને દેશાંતર અને સમયની ગણતરી માટે અત્યંત મહત્વનું સ્થાન માનવામાં આવતું હતું. અહીં સ્થાપિત વિશાળ ખગોળીય યંત્રો આજથી લગભગ 300 વર્ષ પહેલાં અદ્ભુત ચોકસાઈથી સૂર્યની ગતિ, ગ્રહોની સ્થિતિ, સમય અને આકાશીય ગણતરીઓ માટે ઉપયોગમાં લેવાતા હતા. કલ્પના કરો, તે સમયમાં ન તો કોમ્પ્યુટર હતા, ન તો ટેલિસ્કોપ, છતાં ભારતીય વિદ્વાનોએ પથ્થર અને ગણિતની મદદથી આકાશને વાંચવાની અદ્ભુત કળા વિકસાવી હતી. આ વેધશાળા આપણા પૂર્વજોની વૈજ્ઞાનિક પ્રતિભાનું જીવંત પ્રતીક છે. ઉજ્જૈનના મધ્ય ભાગમાં આવેલું છે ગોપાલ મંદિર, શહેરના સૌથી સુંદર મંદિરોમાંનું એક. આ મંદિરનું નિર્માણ મરાઠા યુગમાં મહારાણી બાઈજાબાઈ શિંદેએ કરાવ્યું હતું.
ભગવાન શ્રી કૃષ્ણને સમર્પિત આ મંદિર તેની ભવ્ય સ્થાપત્ય શૈલી, સફેદ સંગેમરમરના સ્તંભો અને કલાત્મક કોતરણી માટે પ્રસિદ્ધ છે. જન્માષ્ટમી દરમિયાન આ મંદિર ભક્તોથી છલકાઈ ઉઠે છે. ઉજ્જૈનની બીજી એક ઐતિહાસિક અને આધ્યાત્મિક ધરોહર છે ભર્તુહરીની ગુફાઓ. લોક પરંપરા અનુસાર સમ્રાટ વિક્રમાદિત્યના ભાઈ રાજા ભર્તુહરીએ રાજ સિંહાસનનો ત્યાગ કરીને અહીં સાધના કરી હતી. આ ગુફાઓ આજે પણ ધ્યાન, યોગ અને વૈરાગ્યનું પ્રતીક માનવામાં આવે છે. અહીં પ્રવેશતા જ એક અનોખી શાંતિનો અનુભવ થાય છે, જાણે સમય અહીં થંભી ગયો હોય. ઉજ્જૈનનો ઇતિહાસ સમજવો હોય તો વિક્રમકીર્તિ મંદિરની મુલાકાત અનિવાર્ય છે. અહીં સમ્રાટ વિક્રમાદિત્ય, મહાકવિ કાલિદાસ, પ્રાચીન અવંતિકા અને ઉજ્જૈનની સંસ્કૃતિ સાથે જોડાયેલી અનેક દુર્લભ વસ્તુઓ, શિલાલેખો, મૂર્તિઓ અને પાંડુલિપિઓ સંગ્રહિત છે. આ સંગ્રહાલય માત્ર ઇતિહાસ બતાવતું નથી, પરંતુ આપણી સંસ્કૃતિના ગૌરવની અનુભૂતિ પણ કરાવે છે. ઉજ્જૈનની ઓળખ માત્ર તેના મંદિરો અને સ્મારકો નથી. અહીંના જીવંત બજારો, પરંપરાગત હસ્તકલા, પ્રસિદ્ધ પોહા જલેબી, દાળ બાફલા અને માળવા પ્રદેશની અનોખી સંસ્કૃતિ દરેક પ્રવાસીના મનમાં ખાસ સ્થાન બનાવી લે છે. અહીંના લોકોની સરળતા, આત્મીયતા અને જય મહાકાલ સાથેનું અભિવાદન ઉજ્જૈનની સાચી ઓળખ છે. ઉજ્જૈન એક એવું શહેર છે જ્યાં ભક્તિ છે, વિજ્ઞાન છે, ઇતિહાસ છે અને જીવનને નવી દિશા આપતું જ્ઞાન પણ છે. પરંતુ આ દિવ્ય નગરીની યાત્રા હજુ પૂરી થઈ નથી. હવે આપણે જોશું મહાકાલ લોકના નિર્માણની ગાથા અને આધુનિક ઉજ્જૈનનો વિકાસ, વિશ્વભરમાં તેનું વધતું આધ્યાત્મિક મહત્ત્વ અને કેવી રીતે આ પ્રાચીન નગરી આજે પણ આધુનિક ભારતની સૌથી પ્રેરણાદાયી આધ્યાત્મિક રાજધાનીઓમાંની એક બની રહી છે. મહાકાલ લોક માત્ર એક કોરિડોર નથી, તે ભગવાન શિવના વૈભવનું એક જીવંત પ્રદર્શન છે. વિશાળ શિલ્પો, શિવપુરાણના પ્રસંગોને દર્શાવતા ભવ્ય દ્રશ્યો, કલાત્મક સ્તંભો અને આધુનિક લાઇટિંગ વ્યવસ્થા દરેક મુલાકાતીને મંત્રમુગ્ધ કરી દે છે. દિવસ હોય કે રાત, અહીંનું સૌંદર્ય એક અલગ જ આધ્યાત્મિક અનુભવ કરાવે છે, જાણે શિવની કથાઓ પથ્થરમાં જીવંત બની ગઈ હોય. મહાકાલ લોકના નિર્માણ પછી ઉજ્જૈન માત્ર તીર્થધામ જ નહીં, પરંતુ વિશ્વસ્તરીય આધ્યાત્મિક પ્રવાસનનું કેન્દ્ર બની રહ્યું છે. ભારતના દરેક રાજ્યમાંથી અને અનેક દેશોમાંથી પ્રવાસીઓ અહીં આવે છે. કોઈ ભક્તિ માટે, કોઈ ઇતિહાસ જાણવા, તો કોઈ ભારતીય સ્થાપત્યની ભવ્યતા જોવા. ઉજ્જૈન આજે વિશ્વને ભારતીય સંસ્કૃતિનો જીવંત પરિચય કરાવી રહ્યું છે. સમયની સાથે ઉજ્જૈનમાં અનેક આધુનિક વિકાસ કાર્યો પણ થયા છે. વિસ્તૃત માર્ગો, યાત્રાળુઓ માટે સુવિધાઓ, સ્વચ્છ અને સુવ્યવસ્થિત ઘાટો, માર્ગદર્શન કેન્દ્રો અને આધુનિક પરિવહન વ્યવસ્થા, આ બધાએ યાત્રાળુઓનો અનુભવ વધુ સુખદ બનાવ્યો છે. પરંતુ આ વિકાસ વચ્ચે પણ શહેરે પોતાની પ્રાચીન ઓળખ ગુમાવી નથી. આજે પણ સવારનો પ્રથમ ઘંટનાદ અને સાંજની આરતી ઉજ્જૈનની ઓળખ બનીને ગુંજે છે. ઉજ્જૈન માત્ર એક શહેર નથી, તે માળવા પ્રદેશનું સાંસ્કૃતિક હૃદય છે. અહીંની ભાષા, અહીંનું સંગીત, અહીંના લોકગીત અને લોકનૃત્યો માળવાની અનોખી ઓળખ રજૂ કરે છે. ઉત્સવો દરમિયાન સમગ્ર શહેર રંગો, દીવાઓ અને ભક્તિના સંગીતથી ઝળહળી ઉઠે છે. અહીંના દરેક તહેવાર માત્ર ઉજવણી નથી, પણ પરંપરાને જીવંત રાખવાનો એક ઉત્સવ છે. જો ઉજ્જૈનની મુલાકાત લો અને અહીંનો સ્વાદ ન માણો તો યાત્રા અધૂરી ગણાય. સવારની શરૂઆત ગરમાગરમ પોહા અને જલેબીથી, માળવાની પ્રસિદ્ધ દાળ બાફલા, પુટ્ટેકા કીસ, સાબુદાણા ખીચડી અને પરંપરાગત મીઠાઈઓ અહીંની ઓળખ છે. સ્થાનિક બજારોમાં પૂજાની સામગ્રી, હસ્તકલા
પિત્તળની મૂર્તિ અને મહાકાલની સ્મૃતિ ચિહ્નો દરેક યાત્રાળુને પોતાની સાથે કંઈક યાદગાર લઈ જવા પ્રેરિત કરે છે. શ્રાવણ માસ અને મહાશિવરાત્રિ ઉજ્જૈન માટે વિશેષ મહત્વ ધરાવે છે. આ દિવસોમાં આખું શહેર જય મહાકાલના જયઘોષથી ગુંજી ઉઠે છે. વિશેષ શોભાયાત્રાઓ, ભજન, કીર્તન અને રાત્રિભર ચાલતી પૂજા શહેરને ઉત્સવમાં પરિવર્તિત કરે છે. જાણે આખું ઉજ્જૈન ભગવાન શિવના સ્વાગતમાં ઊભું હોય. હજારો વર્ષ, અસંખ્ય રાજાઓ, અસંખ્ય યુદ્ધો, સામ્રાજ્યોનો ઉદય અને સામ્રાજ્યોનો અંત. સમયે ઘણું બધું બદલાતું જોયું છે, પરંતુ જો કંઈ અડગ રહ્યું છે તો તે છે ઉજ્જૈન. એક એવું શહેર જેણે ઇતિહાસે અનેક વખત પરખ્યું, પરંતુ ક્યારેય હરાવી શક્યો નહીં. આ યાત્રામાં આપણે જોયું મહાકાલનો અનંત મહિમા, જ્યાં સમય પણ ભગવાન મહાકાલ સમક્ષ નમન કરે છે, જ્યાં ભસ્મ આરતી જીવન અને મૃત્યુના રહસ્યને સમજાવે છે, જ્યાં કરોડો ભક્તો માત્ર દર્શન માટે નહીં પરંતુ આધ્યાત્મિક શાંતિની શોધમાં આવે છે. આપણે મળ્યા સમ્રાટ વિક્રમાદિત્યને, જેઓએ ન્યાયને રાજસત્તા કરતાં પણ ઊંચું સ્થાન આપ્યું. આપણે સાંભળ્યું વિક્રમ અને વેતાળની અમરગાથા, જે આજે પણ દરેક પેઢીને બુદ્ધિ, નૈતિકતા અને સત્યનો માર્ગ બતાવે છે. આપણે યાદ કર્યા મહાકવિ કાલિદાસને, જેમણે પોતાના શબ્દોથી ઉજ્જૈનની સુંદરતાને અમર બનાવી. આપણે અનુભવ્યો કાલ ભૈરવનો રહસ્યમય દરબાર, હરસિદ્ધિ માતાની અપરંપાર શક્તિ, ગઢકાલિકાનો આશીર્વાદ, ચિંતામણી ગણેશની કરુણા અને મંગળનાથના આકાશ સાથે જોડાયેલા વૈજ્ઞાનિક મહત્વને. દરેક મંદિર આ શહેરના આધ્યાત્મિક વ્યક્તિત્વનો એક અલગ રંગ છે. આપણે જોયું શિપ્રા નદીનું પવિત્ર જળ, રામઘાટની દિવ્ય આરતી અને દર 12 વર્ષે યોજાતો વિશ્વવિખ્યાત સિંહસ્થ કુંભ, જ્યાં કરોડો લોકો જાતિ, ભાષા અને દેશની સરહદો ભૂલીને એક જ ભાવ સાથે ભેગા થાય છે. આપણે સમજ્યું કે ઉજ્જૈન માત્ર ભક્તિનું કેન્દ્ર નથી, તે જ્ઞાનનું પણ કેન્દ્ર છે. અહીં ભગવાન શ્રી કૃષ્ણએ શિક્ષણ મેળવ્યું અને અહીં ભારતના ખગોળશાસ્ત્રે નવી ઊંચાઈઓ હાંસલ કરી. અહીં વિજ્ઞાન અને આધ્યાત્મિકતા એકબીજાના વિરોધી નહીં પણ સાથી બનીને વિકસ્યા. આજે ઉજ્જૈન આધુનિક બની રહ્યું છે. નવી સુવિધા, નવા માર્ગ, વિશ્વસ્તરીય મહાકાલ લોક અને લાખો યાત્રાળુઓ માટે ઉત્તમ વ્યવસ્થા. પરંતુ આ વિકાસ વચ્ચે પણ ઉજ્જૈને પોતાનો આત્મા ગુમાવ્યો નથી. આ શહેર આપણને સંદેશ આપે છે, સાચી પ્રગતિ પોતાના મૂળને ભૂલીને નથી થતી. પરંપરા અને આધુનિકતા સાથે ચાલે ત્યારે જ સંસ્કૃતિ જીવંત રહે છે. જો તમે શાંતિ શોધી રહ્યા હો તો ઉજ્જૈન આવો. તમે ઇતિહાસને અનુભવવા માગો છો તો ઉજ્જૈન આવો. જો તમે ભારતની આત્માને નજીકથી ઓળખવા માગો છો તો ઉજ્જૈન આવો. અહીં હજારો વર્ષોથી વહેતી આધ્યાત્મિક ઉર્જા છે. ઉજ્જૈન એક શહેર નથી પણ એક અનુભવ છે. વિક્રમાદિત્ય શીખવે છે કે સત્ય અને ન્યાય ક્યારેય પરાજિત થતા નથી. જો તમને ઉજ્જૈનની આ યાત્રા ગમી હોય તો આ વિડીયોને જરૂર શેર કરો, કારણ કે આ માત્ર એક શહેરની વાત નથી, આ ભારતની અનંત આધ્યાત્મિક પરંપરાની ગાથા છે. આવતા વિડીયોમાં આપણે ફરી મળીશું ભારતની એક વધુ અદ્ભુત અને પ્રેરણાદાયી યાત્રા સાથે. ત્યાં સુધી જય મહાકાલ. ઓમ નમઃ શિવાય.